નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। દીકરીઓ માટેની યોજના દીકરી સુધી પહોંચે નહીં, એનાથી વધારે આપણી કમનસીબી શું હોઈ શકે? આ સવાલ ઉપસ્થિત થયો રાજ્યમાં તાજેતરમાં સામે આવેલા અહેવાલોથી। ખેડા, મહીસાગર, ભરૂચ જેવા જિલ્લાઓમાં સરસ્વતી સાધના યોજના હેઠળ હાઈસ્કૂલમાં ભણતી દીકરીઓને જે સાયકલ આપવાની થતી હતી, તે સાયકલ ખુલ્લામાં અથવા તો ભંગારમાં કાટ ખાઈ રહી છે। અમારા કેમેરામાં પણ જે દ્રશ્યો કેદ થયા એ ચોંકાવનારા છે। હજારો સાયકલો કોઈ ખાનગી ફાર્મ હાઉસમાં પડી છે, જેનું કોઈ લેવાલ નથી, જેને કોઈ પૂછનાર નથી। આ સાયકલ અહીં કઈ રીતે આવી, શા માટે અહીં પડી છે, એવું કોઈ પૂછનારું પણ નથી। વધુ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે શાળા પ્રવેશોત્સવ સમયે આ સાયકલ લાભાર્થી દીકરીઓને આપવાની હતી, પરંતુ એ લાભાર્થી દીકરીઓ સુધી આ સાયકલ એ પહોંચી જ નથી। હદ તો અંકલેશ્વરમાં થઈ કે જેમાં 2015ની સાયકલ 9 વર્ષ પછી પણ શાળાના ઓરડામાં પડી છે અને કોઈ ભંગારમાં પણ ના લે એવી સ્થિતિ થઈ છે। હવે શાંતિથી વિચાર કરીએ તો જે દીકરી 2015માં ધોરણ 8માં કે 9માં અભ્યાસ કરતી હોય એ તો અત્યારે ગ્રેજ્યુએટ જ નહીં, પરંતુ કદાચ લગ્ન કરીને ઠરીઠામ પણ થઈ ગઈ હોય અથવા તો એ નોકરીએ પણ લાગી ગઈ હોય। આટલી નિર્ભરતા કદાચ સરકારી તંત્ર સિવાય બીજે ક્યાંય નહીં હોય। આ મુદ્દો એટલા માટે ઉપસ્થિત થાય છે કે સરકારી યોજનાઓના જે ખરા લાભાર્થી છે એના સુધી લાભ પહોંચાડવા સરકાર ખુદ કરોડોનો ખર્ચ કરે છે, તેનો પ્રચાર પ્રસાર કરે છે અને ધરાતલ ઉપર જ્યારે અમલવારી થાય છે તો પરિણામ એ આપણને શૂન્ય દેખાય છે। જરા વિચાર કરો કે મૌધામાં જ્યાં સાયકલ ભંગાર હાલતમાં પડી હતી એ લગભગ 5500 જેટલી હતી। હવે એક સાયકલની કિંમત ઓછામાં ઓછી 4000 પણ ગણીએ તો આજની તારીખે એ રકમ ક્યાં સુધી પહોંચે એનો હિસાબ એ આપણે સૌએ માંડવો જોઈએ। આ મસમોટી રકમ મારા તમારા ખિસ્સામાંથી જ આવવાની છે તો પાયાનો પ્રશ્ન એટલો જ છે કે જનતાના રૂપિયાનું પાણી શા માટે કરવામાં આવે છે, અને તેનો જ જવાબ મેળવવાનો છે આજના મહામંથનમાં। ગુજરાતના એક ગરીબને એનો હક મળે એના માટે એ સરકારોમાં યોજનાઓ બનતી હોય છે, પણ એ અધિકારીઓની અનિર્ણાયકતાના કારણે આ યોજનાઓનું શું થાય છે એનું સૌથી મોટું ઉદાહરણ એ ગુજરાતના આપણા 3 જિલ્લા ખેડા, મહીસાગર અને ભરૂચમાં એ અમારા કેમેરાએ જોયું છે અને એમાં એ દ્રશ્યો કેદ થયા છે, જેને લઈને આજે આપણે મહામંથન કરી રહ્યા છીએ કે જનતાના પૈસાનું પાણી એ તમે કરો છો શું કામ? એ સરકારી અધિકારીઓ કેટલીક વાતો દબાવવાનો ખૂબ પ્રયત્નો કરતા હોય છે, પણ મેં કીધું કે અમારા કેમેરા જ્યાં પહોંચે તો એ હકીકતને, એ વાસ્તવિકતાને દર્શાવે છે કે વાસ્તવમાં મારા અને તમારા ખિસ્સામાંથી જે ટેક્સ જાય છે, જેનો વહીવટ એ સરકાર અને સરકારના અધિકારીઓને કરવાનો હોય છે, એ કેવો વહીવટ કરે છે। હું એ અપેક્ષા રાખું છું કે ગરીબના હકમાં પૂછાયેલો દરેક સવાલ એનો જવાબ એ મહામંથનના દરેક દર્શકને મળે, એ ગુજરાતના સામાન્ય નાગરિકને મળે, અને સરકારના એ વિભાગો કે જ્યાં લીપાપોતી થઈ છે, જ્યાં કંઈક એમને છુપાવવાનો પ્રયત્ન કર્યો છે અને હવે એ છુપાઈ રહી શક્યું નથી, એ ઢંકાયેલું રહી શક્યું નથી, મારી અને તમારી સામે આવ્યું છે, તો એ સરકારના વિભાગો, જે જવાબદાર અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એ ગુજરાતના ગરીબના ઘરે પહોંચે, સામાન્ય વ્યક્તિના ઘરે પહોંચે અને જે એના હકનું છે, જે એના લાભનું છે એ એને મળે। આજના આ મહામંથનનો એ આપણો આશય પણ છે। ગુજરાતના જેટલા પણ મુખ્યમંત્રીઓ થયા, ગુજરાતમાં આપણે જેટલી પણ સરકારો બનાવી, એમણે એ દીકરીઓના અભ્યાસ માટે, દીકરીઓના શિક્ષણ માટે કંઈક ને કંઈક કામ એ કર્યું છે। જેટલી પણ સરકારો આવી, તમે વિચારો કેટલી કેટલી યોજનાઓ બની, કેવી કેવી રીતે અધિકારીઓને રસ્તા પર ઉતારવાનું કામ પણ થયું। એક વાત કરું છું, એક ઉદાહરણ દઉં છું। જ્યારે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા એ વખતે એક યોજનાનો જન્મ થયો અને યોજનાનું નામ હતું મધ્યાહન ભોજન યોજના। અત્યારે તો આપણે એને પીએમ પોષણ યોજના કહીએ છીએ, પણ અત્યાર સુધી એનું નામ એ મધ્યાહન ભોજન યોજના હતું। એક એટલી સુંદર યોજના, એનો ઉદ્દેશ એ હતો કે ગરીબ મા બાપ એ મજૂરીએ જાય, ઘરમાં એક મોટી દીકરી હોય અને એ એના ભાઈ ભાંડડાને સાચવવા માટે ઘરે રોકાય, એમના ભોજનની વ્યવસ્થા માટે રોકાય। તો સરકારોમાં એ વિચાર થયો કે આ સ્થિતિને આપણે પલટવી જોઈએ, તો શું થવું જોઈએ? તો મધ્યાહન ભોજન યોજનાનો જન્મ થયો। એ મધ્યાહન ભોજન યોજના જેનાથી ગરીબના સંતાનો એ શાળાએ જતા થયા, અને ખાસ તો એ ગરીબની દીકરી
એ શાળાએ જતી થઈ અને એના પરિણામો એ આજે આપણે ગુજરાતમાં જોઈએ છે. એક ગુજરાતના ગરીબે પણ એની દીકરીના શિક્ષણની પ્રાથમિકતાને એને બતાવી છે. એકમાત્ર યોજનાએ એક ગરીબની દીકરીના શિક્ષણમાં શું પરિવર્તન લાવ્યું, ગુજરાતના ગરીબની દીકરીના શિક્ષણમાં શું પરિવર્તન આવ્યું એનું એક ઉદાહરણ હું તમને કહું છું, જેમાંથી એ મધ્યાહન ભોજન યોજના એ શરૂ થઈ હતી. મોદીના મુખ્યમંત્રી કાળમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો. એની સાથે એવી કેટલીક યોજનાઓ પણ બની કે ગરીબની દીકરી એ શાળાએ જાય, એ અભ્યાસ કરે અને એના માટે શું શું કરવું પડે એ બધું થયું. એ શિષ્યવૃત્તિની યોજનાઓ પણ થઈ અને સાથે સાથે એ દીકરી શાળાએ જવામાં એને કોઈ મુશ્કેલી ન પડે એના માટે એક સાયકલની યોજના પણ બની. પણ જ્યારે સરકારોમાં યોજનાઓ બને છે ત્યારે એ વચેટિયાઓ એ ક્યાંક ભ્રષ્ટાચારને સૂંઘી લે છે. એ અધિકારીઓ એમના ખિસ્સા કેવી રીતે ભરાય એને પણ જોઈ લે છે. એમાં એમને એ નિરંતરતા ખબર પડતી રહે છે કે દર વર્ષે આ ચાલતું રહેશે, એમને એમાંથી શું શું મળે છે અને એની વાત એ આજે આપણે અહીંયા કરવાની છે. સરસ્વતી સાધના યોજના એક સુંદર યોજના છે, પણ ગરીબને આપવાનું છે તો એ અધિકારીને પોતાને રસ પણ કેમ હોય. એ સાયકલો જ્યાં 9 વર્ષથી ધૂળ ખાતી હતી, અમારા કેમેરા ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે કેટલા રૂપિયાનું આંધણ એ માત્ર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની અનિર્ણાયકતાના કારણે એ થયું છે. ગુજરાતના શિક્ષણને શું નુકસાન ગયું, હું માનું છું કે એ સર્વે ક્યારેય સરકારોમાં થતો નથી. ના તો કોઈ સંસ્થાઓ એ સર્વે કરશે કે એક યોજના હતી એનું સારી રીતે અમલીકરણ થયું તો એના લાભ શું થયા અને એનું સારી રીતે અમલીકરણ નથી થયું, એ ગરીબ સુધી એના લાભ નથી પહોંચ્યા તો એ યોજનાથી સરકારને, ગુજરાતને શું નુકસાન થયું, એક સામાન્ય નાગરિકને શું નુકસાન થયું, એના લાભાર્થીને શું નુકસાન થયું એ સર્વે ક્યારેય થતા નથી. કોઈ બહુ મોટી સારી યોજના હશે અને એવું લાગશે કે આમાં વાહવાહી થઈ શકે એમ છે તો એના ડેટા રિલીઝ થશે, પણ એક ગરીબની દીકરીને મળવા પાત્ર કોઈ વસ્તુ હતી એ નથી પહોંચી, એક સારો આશય હતો તો શું નુકસાન ગયું એ મને ને તમને એ ક્યારેય ખબર નહીં પડે. પણ આજે આપણે વાત કરવાની છે કે જેને આપવાનું હતું એને આપ્યું નહીં અને એ ગરીબ દીકરીઓને આપવાની સાયકલો એ વર્ગખંડમાં એ ધૂળ ખાય છે. તમે વિચાર કરો કે એ એક પૂર્વ ધારાસભ્યના ગામમાં, હાલના જે ધારાસભ્ય છે એના ગામમાં એ સાયકલના 2 વર્ગખંડોમાં એ રંગેલી સાયકલો એ ધૂળ ખાતી હોય, એ કાટમાળમાં ફેરવાઈ જાય, એનો ભંગાર થઈ જાય. અને જ્યારે શાળાનો આચાર્ય બિચારો પત્ર લખે કે એક બાજુ મારી પાસે વિદ્યાર્થીઓને ભણાવવા માટે વર્ગખંડો નથી, શાળામાં મારી પાસે પૂરતી વ્યવસ્થા નથી ને એવા સમયે 9 વર્ષોથી આ સાયકલોએ મારા 2 વર્ગખંડને એ સાચવી રાખ્યા છે, તો ક્યારેક સરકારમાં કામ કરવા માંગતા એ શિક્ષકો અને આચાર્યોની પણ શું સ્થિતિ થતી હશે એ પણ આજે આપણે વિચારવાનું છે. મુદ્દો એ છે કે જેના માટે ખરીદ્યું છે એ ગરીબ છે, જેના ખિસ્સામાંથી ટેક્સના પૈસા ગયા છે એ ગુજરાતનો સામાન્ય માણસ છે, જે રાત દિવસ તન તોડ મહેનત કરીને પોતાની જરૂરિયાતની વસ્તુને ખરીદે છે અને સરકારની તિજોરીમાં એ આપોઆપ એ ટેક્સ જમા થાય છે, જેના આધારે, જે રકમના આધારે એ ગરીબો માટેની યોજનાઓ બને છે, એમના માટે વસ્તુઓ ખરીદાય છે. એ આશયને આ અધિકારીઓની અનિર્ણાયકતાના કારણે શું થાય છે એની ચર્ચા પણ આપણે કરવાની છે. મારો એક સવાલ આજે એ પણ છે કે કાયમ જનતાની સેવામાં તત્પર રહેતા એ સરપંચથી માંડીને સાંસદ સુધીના જનતાના સેવકો જ્યારે ગરીબ માટેની કોઈ યોજના એ સારી રીતે લાગુ નથી થતી, એમાં ક્યાંક ધાંધલી થાય છે, એમાં ક્યાંક ભ્રષ્ટાચાર થાય છે, તો એ બધા ક્યાં હોય છે એ સવાલો પણ આજે આપણે પૂછવાના છે. આજે આપણે મુદ્દો ચર્ચવાનો એ છે કે જનતાના પૈસાનું પાણી કેમ કરો છો. આપણી સાથે 5 વક્તાઓ છે. શૈલેષભાઈ પરમાર છે, ભાજપના નેતા છે. નિશાંતભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા છે. હિતેશભાઈ માખેચા છે, એ એસએમસીના પૂર્વ શાસનાધિકારી છે. વિજયભાઈ ભોજાણી છે, એ ખલાડી ગામ મૌધાના શાળા સંચાલક છે, જે એમને પણ પ્રયત્નો કર્યા કે આ બધું ઠરીઠામ થાય પણ થયું નહીં. રમેશભાઈ કોરાટ છે, એ પોતે દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખ છે. સામાજિક કલ્યાણ વિભાગમાંથી, સમાજ કલ્યાણ વિભાગમાંથી કેટલીક વસ્તુઓ દર વર્ષે એ દિવ્યાંગોને પણ અપાતી હોય છે. એમનો એક પત્ર હતો, મને એવું થયું કે આજે એમના જે મુદ્દા છે, એમની જે સમસ્યા છે આ વસ્તુઓને લઈને, એના ઉપર પણ વાત કરવી જોઈએ. એ પહેલા
જ્યારે સરકારને પૂછવામાં આવ્યું તો એને શું કીધું અને સામે પક્ષે વિપક્ષે આ મુદ્દાને કેવી રીતે જોયો એને સાંભળી લઈએ અને પછી આ ચર્ચાને હું ખુલ્લી મૂકું છું. સાયકલો અહીંયા ગ્રીમકોમાં પહોંચે છે અને ત્યારબાદ એની સ્પેસિફિકેશન મુજબ ગુણવત્તા ક્વોલિટી છે કે નહીં એ ચકાસવા માટે ઇલેક્ટ્રોનિક્સ ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર એટલે ઇક્યુડીસી જે આપણું રાજ્ય સરકારનું છે એના દ્વારા એની તપાસ કરવામાં આવે છે અને જે સ્પેસિફિકેશનમાં બીડમાં હતું એ મુજબની ગુણવત્તા જોવામાં મળતી નથી. સાયકલની આખી જે મુખ્ય ફ્રેમ હોય છે એ જ એની મજબૂતાઈ અને એની જ કિંમત હોય છે. એ જે સ્પેસિફિકેશન બીડમાં હતી એ મુજબની ગુણવત્તાવાળી ફ્રેમ જોવા મળતી નથી. આઈએસઆઈ માર્ક મુજબની જે સ્પેસિફિકેશન હતા એ ગુણવત્તા જોવા મળતી નથી અને એના જ કારણે આજે સાયકલો આવીને ગ્રીમકોના ગોડાઉનમાં પડી છે. હજુ સુધી કોઈ દીકરી સુધી એ સાયકલ પહોંચી શકી નથી. અંતે જે પણ કોઈ લોકો દોષિત હશે તો તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. વગર સાબિતીએ વગર કોઈ પણ પ્રકારના પુરાવા સિવાય સીધે સીધા આક્ષેપો કરવા એ કોંગ્રેસની નીતિ રહી છે. લોકોને જનમાનસમાં ખોટી વાતો ઠસાવવાનો તમે ગઈ વખતથી જોયું હશે કે આ જ રીતની પ્રવૃત્તિઓ આ કોંગ્રેસ દ્વારા ચાલી રહી છે. પરંતુ સરકાર કોઈ પણ બાબત ગંભીરતાથી કોઈ પણ વિષય ધ્યાનમાં આવે તો તરત જ એના હકીકતલક્ષી અહેવાલની સાથે એની તપાસ અને તપાસના અંતે જે પણ કોઈ પુરાવાવાળા ગુનેગાર મળે તરત જ પગલાં ભરવા માટે. વિજયભાઈ, સૌથી પહેલી શરૂઆત તમારાથી કરું છું. જ્યારે એ જાણીને દુઃખ થયું કે ગરીબની દીકરી માટે લીધેલી કોઈ વસ્તુ એ એના સુધી પહોંચી નહીં, મેં કીધું કે એ સર્વે તો ક્યારેય નહીં થાય કે ગરીબની દીકરીને સ્કૂલ સુધી પહોંચવા માટે સરકાર એક પૈસાની ફાળવણી કરે, એક સાયકલ જેવી વાત, એક વાહન એના માટે ઉપલબ્ધ કરાવે અને એ એના સુધી પહોંચે નહીં તો નુકસાન શું ગયું. પણ એ મૌધાના રિપોર્ટ પણ મેં જોયા જ્યાં હજારો સાયકલો એ વર્ગખંડોમાં ધૂળ ખાતી હતી, ક્યાંક ફાર્મ હાઉસ પર ધૂળ ખાતી હતી, ક્યાંક શાળાના મેદાનમાં જ્યાં બાળકોને રમવાની જગ્યા હતી ત્યાં ધૂળ ખાતી હતી. આ આખા પ્રશ્નમાં કેમ એ મીડિયાના કેમેરા પહોંચ્યા પછી જ એ વાત એ કંઈક સરકારમાં કંઈક હળહળાટ થયો છે, એ પહેલા કેમ કોઈએ રસ ન લીધો કે જે જરૂરિયાત લોકો છે એના સુધી સરકારનો એ વિભાગ પહોંચે, શિક્ષણ વિભાગને પહોંચવાનું હોય તો એ પહોંચે, કલેક્ટરને પહોંચવાનું હોય તો એ પહોંચે અને સમાજ કલ્યાણ વિભાગને પહોંચવાનું હોય તો એ પહોંચે. વિજયભાઈ, નમસ્કાર. 2019 થી આ ઉચ્ચ શિક્ષણ પ્રોત્સાહિત કરવા માટે જે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો મળે છે, અમારા મૌધાની અંદર કોઈ એક જગ્યાએ ત્યાં પડી છે, કોઈ એજન્સીને આપી છે. હવે એજન્સી જુદા જુદા સ્પાટ લાઈટ ત્યાં મૂકી રાખી છે. ત્યાં વરસાદ પડે છે, ત્યાં આજુબાજુથી ધૂળ ઉડે છે. એની ક્વોલિટી કે ક્વોન્ટિટી બરાબર છે, ઠીક વસ્તુ છે, પણ ક્વોલિટી જળવાતી નથી અને વિદ્યાર્થીઓને પહોંચતી નથી. મારી શાળાની વાત કરું તો મારી પણ ભત્રીજી 10માં જ પહોંચી ગઈ. 2023 એને મળી જોઈતી હતી. છતાં પણ અત્યાર સુધી મળી નથી. 22 બહેનોની અમે અરજી કરી હતી પણ હજુ સુધી એક પણ સાયકલ મળી નથી. અને સરકારની સંકલનનો અભાવ કે જે તે એજન્સીને સોંપવાનું એના કરતા ડાયરેક્ટ જો એમને આપવામાં આવે કે ડાયરેક્ટ એમને પોતાને સરકાર દ્વારા જ આપે, કોઈ એજન્સીને ના આપે તો ડાયરેક્ટ આપે તો મળી રહે. આ તો શું કહેવાય, એમનું જે પ્રયોગ પત્યો પછી બીજા વર્ષનો પણ આવી ગયો. અને આમે શું છે કે શહેરી વિસ્તારમાં તો વાંધો નથી આવતો, પરંતુ જયારે ગામડાની અંદર જે જુદા જુદા પરાથી જુદા જુદા ગામડે આ ગામથી પેલા ગામ જવા માટે જયારે પણ એ સાયકલ બહેનો લઈને જાય તો એક પ્રોત્સાહન સારું મળે અને ઉચ્ચ શિક્ષામાં એ પહેરે. રમેશભાઈ, તમે તમારો અવાજ બંધ રાખશો. રમેશભાઈ, સાચો જ હશે તો કે સાયકલો ધૂળ ખાતી વિદ્યાર્થીઓને મળી નથી
તમે આમ કન્યા કેળવણીની વાત કરો છો Okay. તો કન્યાને સાથે અન્યાય થયો, ગરીબ લોકો સાથે અન્યાય થાય છે. હા. પહેલા તો એવું પાછું કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી, આચાર્યના સીધા જે કે છે એમાં મળી જશે, છતાં પણ તમે એને આપી શકતા નથી. એના પાછળનું કારણ શું? તમારી જોડે સાયકલ પણ અવેલેબલ છે, ત્યાં પડી છે, તો એનું કારણ એવું તો શું બન્યું કે જેથી તમે નિર્ણય નથી લઈ શકતા? ઓકે, બરાબર છે. તો તમારે સાયકલ એના ટાઈમે પહોંચાડી દીધી હોત તો દીકરી ચાર, Fine. જેના કારણે ઘણી બધી દીકરીઓ દૂર પડે, જંગલ વિસ્તારમાં થઈને જવાનું હોય, કોઈ પ્રશ્ન ન બને, એટલા માટે આપણે સાયકલની વ્યવસ્થા કરી. પણ આના કારણે ઘણી દીકરીઓ ભણવાનું પણ છોડી દેતી હોય છે, અને એમનો સમયનો દુરુપયોગ ના થાય અને વહેલી પહોંચે અને એમના પોતાનો એક શું કહેવાય ચાલી શકે અને શિક્ષણ મેળવી શકે એમાં હેતુ હોય. તો આ સરકારો એવું ઉભી નથી. ઓકે, અને કોઈ પણ હિતેશભાઈ, એકતાની fine, હું સમજો. આવી રજૂઆતો આવે ને ત્યાં સુધી ફોન પર કેમ લેવાતું ઓકે, નથી? વિજયભાઈ, fine, તમે તમારો મુદ્દો મૂકો. સાંભળતા જ નથી. હું ફરી પાછો તમારી પાસે આવું. તો યસ, હિતેશભાઈ માખેચા, મારો એક સવાલ એટલો હતો કે આજે 1000, 1500, 2000, 5000 જે સાયકલ પડી રહી, જે વસ્તુ પડી રહી, કોઈ કોઈ અધિકારી જેની એ ક્યાંક જવાબદારી હશે કે એને એ વસ્તુ ગરીબ સુધી પહોંચે એની વ્યવસ્થા કરવાની હશે. એક વાત એ છે કે હજારો કરોડ રૂપિયા એ કંઈક એ વસ્તુઓમાં એ એકવાર વાપરી નાખ્યા, એનું પાણી પણ થઈ ગયું, એનો વાંધો નથી. સવાલ એ છે કે ઉચ્ચ કક્ષાએથી પણ એ કોઈ જવાબદારી ફિક્સ કરતું નથી કે જનતાના ટેક્સના પૈસા એ સરકારની તિજોરીમાંથી ખરીદાયેલી આ વસ્તુ હતી, એક ભંગાર થઈ ગઈ, કાટમાળ થઈ ગઈ, એ ધૂળધાણી થઈ ગઈ, પણ જવાબદાર કોણ છે? એને કોણ પૂછશે? આજે આ થઈ ગયું, કાલે બીજું કંઈક થઈ જશે તો પૂછનારું કોઈ છે નહીં. જેને નિર્ણય લેવાનો છે એને કોઈને ડર નથી, અને એના કારણે હું માનું છું કે આ મેદાન ભરીને એ દીકરીઓ માટેની સાયકલો એ મેદાનમાં ધૂળ ખાઈ રહી છે. હિતેશભાઈ. યસ, સૌ પ્રથમ તો આપણે સૌ બાળકોની ચિંતા કરીએ છીએ, એ માટે હું આપ સૌને અભિનંદન સાથે ધન્યવાદ પણ આપું છું. આપનો પ્રશ્ન એ બિલકુલ વ્યાજબી એટલા માટે છે કે જવાબદારી ફિક્સ કરવી, પણ હું કદાચ એનાથી એક સ્ટેપ આગળ વાત કરું છું જી. કે શ્રીમદ ભગવદ્ ગીતામાં જયારે કર્મણ્યવાધિકારસ્તેની વાત કરેલી છે, એ ચાહે ક્લાસ 3 ના કોઈ કર્મચારી હોય, ક્લાસ 1 હોય કે એનાથી આગળ કોઈ સેક્રેટરી લેવલના વ્યક્તિ હોય, તો પ્રત્યેકને આ નિયમ લાગુ પડે છે કે મારે મારું કર્મ બજાવવાનું છે. પણ ક્યાંક ને ક્યાંક સવાલ એ ઉભો થાય છે કે રિઝોલ્યુશન, સર્ક્યુલર, આવા કોઈને કોઈ કારણો હેઠળ એક બ્લેમિંગ ગેમ છે એની શરૂઆત થઈ છે, અને ફક્ત દરેક ચેનલ છે એ ક્યાંક ને ક્યાંક એવું માની લે છે કે મેં મારી રિસ્પોન્સિબિલિટીને ટ્રાન્સફર કરી દીધી. એટલે સાહેબ એવું હોય છે કે સરકારી કચેરીઓની અંદર એક સિસ્ટમ હોય છે કે એક લેટર આવે છે, મતલબ એક સર્ક્યુલર આવે છે, એમાં જે લખેલું હોય છે એ ઓફિસર્સ છે એ સાઇન કરીને ફોરવર્ડ કરે, 1, 2, 3જી ચેનલ ઉપર ફોરવર્ડ થાય, અને આગળની ચેનલ વાળા છે એ ભૂલતા જાય. આવું પણ ક્યાંક અપવાદ સ્વરૂપે બનતું હોય છે, એનું આ એક ઉદાહરણ છે. રહી વાત જવાબદારી નક્કી કરવાની, તો ઇટ્સ એ પાર્ટ ઓફ પ્રોસેસ. એ તો જે સિસ્ટમથી થવી જોઈએ એ થવી જ જોઈએ, પણ જ્યાં સુધી એક્ઝામ્પલ ક્રિએટ ન થાય ત્યાં સુધી આ ઘટનાઓ છે એની ચર્ચાઓ ઘણા લાંબા સમયથી કરીએ છીએ, એ બંધ થવાનું નામ નથી જ લેવાની. સવાલ એ છે કે દીકરીને સાયકલ મળે એને સર્ક્યુલર સાથે, રિઝોલ્યુશન સાથે, ગ્રાન્ટ સાથે, પૈસા સાથે, જવાબદારી સાથે, એક પણ બાબત સાથે લેવા દેવા નથી. એને એના માટે લેવા દેવા છે કે 1 કલાક અગર દીકરીનું એજ્યુકેશન બગડશે તો એના માટે જવાબદાર કોણ? તો મારો પ્રશ્ન સામે એવો છે કે પૈસા તો ઠીક છે કે રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે, એ એમની જવાબદારી છે, લોકોના પૈસા છે અને લોકોને મળે છે. પણ આ વસ્તુનો ઉકેલ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે
એને એમ લાગશે કે મારે આ દીકરીને સાયકલ સમયસર શું કામ આપવી જોઈએ, એનો હેતુ ખબર છે. પણ ક્યાંક કર્મચારીના માઇન્ડમાં એવું જ હોય છે કે મારે આ સાયકલ એટલે પહોંચાડવાની છે કે મને એક સૂચના મળેલી છે, ત્યાં સુધી આનો ઉકેલ શક્ય નહીં બને. નિશાંતભાઈ, મુદ્દો તો એ પણ હતો કે જ્યારે એ મીડિયાના કેમેરા ત્યાં પહોંચે છે ત્યારે એ સ્પેસિફિકેશન અને વગર સ્પેસિફિકેશનની વાત આવે છે, પણ શું ગુજરાતમાં એ આખી પોલિટિકલ સિસ્ટમ એટલી ધરાશાયી થઈ ચૂકી છે કે એ કોઈ કેમેરામાં બતાવે, એ ટીવીમાં લઈ આવે, એ પછી આપણે કહીએ કે અહીંયા એ ભ્રષ્ટાચાર થયો છે? શું પંચાયતથી માંડીને સંસદ સુધીમાં એ સામેનો અને આ બાજુનો એટલે પક્ષનો અને વિપક્ષનો કોઈ એવો જનતાનો સેવક નથી કે સરકારને અરીસો બતાવે કે અહીંયા કંઈ ખોટું થઈ રહ્યું છે, પહેલા ત્યાં જાગી જવાની જરૂર છે. એ થઈ જાય કોઈ 8 વર્ષે, 9 વર્ષે, 10 વર્ષે એને જયારે યાદ કરે ત્યારે આપણે બધા ભ્રષ્ટાચારની વાત કરીએ છીએ. નિશાંતભાઈ. હેમંતભાઈ, સૌપ્રથમ તો ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે માનનીય વિજયભાઈ રૂપાણી જયારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે માત્ર મહેસૂલ વિભાગ, જે વિજયભાઈએ પોતે સ્વીકારેલું કે મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં જે રીતે ચૂંટણી આવે પછી જિલ્લા પંચાયત હોય, કોર્પોરેશન હોય કે ગુજરાતની વિધાનસભા હોય, જે રીતે આવી બોગસ યોજનાઓનું ડિક્લેરેશન કોઈ પણ પ્લાનિંગ વગર ગુજરાત સરકાર કરી દેતી હોય છે, એના પરથી સાબિત થાય છે કે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારીતાનું જે વિભાગ છે, આ જે શાળાઓમાં જે સાયકલ આપવાની દીકરીઓને, 9મા ધોરણમાં ભણતી દીકરીઓને સાયકલ આપવાની ગરીબ દીકરીઓને, આ આખું આ ડિપાર્ટમેન્ટની અંદર આવે છે, આ વિભાગની અંદર આવે છે. આ સૌથી મોટું ભ્રષ્ટાચારી વિભાગ બની ગયું છે. મારી પાસે એક નહીં 6 એક્ઝામ્પલ છે તમને બતાવવા માટે. સૌથી પહેલા તો હું સ્પષ્ટ કહું છું કે આ જે ડિસ્ટ્રીબ્યુશન હતું, સરકારની જે આખી ડિસ્ટ્રીબ્યુશનની સપ્લાય ચેઇનની સાયકલ હતી એ તૂટી ગઈ. એ વર્ષ 2016માં તૂટી. હું આજે ઘટસ્ફોટ કરવા માંગુ છું વીટીવીના માધ્યમ દ્વારા કે કેમ આ સપ્લાય ચેઇન તૂટી અને 8 વર્ષથી આ સાયકલ ધૂળ ખાતી હાલતમાં આપણે પકડાઈ. એનું કારણ 2016 ને 2024 એટલે 8 વર્ષનો તફાવત. આ 24/6/2016 નો મારી પાસે ગુજરાત સરકારનો પરિપત્ર છે અને આ પરિપત્રમાં ગુજરાત સરકારના આ જ સામાજિક ન્યાય અને અધિકારીતાના વિભાગે તમામ જે ગ્રાન્ટીન અને સરકારી શાળાઓના આચાર્ય છે એમને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આપ જોઈ શકો છો આ નોટિફિકેશનમાં એક લાઈન હું વાંચીને કહું છું. ખૂબ જ સ્પષ્ટપણે આચાર્યોને કહેવામાં આવ્યું હતું કે સંબંધિત અધિકારીઓ પાત્રતા ધરાવતી કન્યાઓની યાદી સહિત મળેલ દરખાસ્ત જોગવાઈઓ અંતર્ગત ચકાસીને સંબંધિત શાળાના આચાર્યશ્રીની મંજૂરી સહિત પરત કરવાની રહેશે અને લાભાર્થીઓની યાદી નિભાવવાની રહેશે. પ્રોબ્લેમ અહીંયા શરૂ થયો જ્યારે આ અધિકારીઓ ઉપર ને આચાર્યશ્રીઓ ઉપર ગુજરાત સરકારે એક કામગીરી આપી કે તમે જેને સાયકલ આપો છો એ કોણે આપી, એ સાયકલનો ચેસીસ નંબર અને સાયકલ એ વિદ્યાર્થીની, એ બાળકી કેટલા સમયથી વાપરી રહી છે એનો ડેટા તમારે ઓનલાઈન અપલોડ કરવાનો. હવે આચાર્યશ્રીઓને અધિકારીઓને કામ મળ્યું, અત્યાર સુધી કોઈ કામ નતું. સરકારી શાળાઓમાં આચાર્યશ્રીઓની પરિસ્થિતિ શું હોય છે તમે હું ખૂબ જ સારી રીતે જાણીએ છીએ, પણ કામ નતું કરવું અને એટલા કારણે છેલ્લા 8 વર્ષથી આજે આખી ચેન હતી ડિસ્ટ્રીબ્યુશનની એ ખોટવાઈ ગઈ અને એમાં વચોટિયાઓ ફાવા લાગ્યા. કેટલી તમે તો 1500-2000 સાયકલની વાત કરી છે હેમંતભાઈ, કેટલા જિલ્લાઓ અને કેટલાય તાલુકામાં આવી કેટલી અસંખ્ય લાખો સાયકલો પડેલી હશે અને સગે વગે પણ થઈ ગઈ હશે. તમે જાણો છો કે વીટીવીના કેમેરાએ આવો એક સિમિલર ઇસ્યુ 2022માં અમદાવાદમાં તમે બતાવ્યો હતો. ડસ્ટબિન કૌભાંડ કે સૂકો અને ભીના કચરા માટેની ડસ્ટબિન જે રીતે કોર્પોરેશનના ગોડાઉનમાં 33 લાખ ડસ્ટબિન લગભગ 2 કરોડના ખર્ચે બનાવેલી એવી નેવી પડી રહેલી. આ વીટીવીના કેમેરાએ બતાવેલું આ પિક્ચર બતાવી રહ્યો છું. એવું જ સેમ વડોદરામાં થયું હતું. તમને ખબર છે કે જે વેરા ભરે છે વડોદરાની જનતા એને મફતમાં આ રીતની ડસ્ટબિન અથવા તો ડોલ આપવાનું જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી હતી, પણ 5 વર્ષ સુધી લોકોને મળી નહીં અને એમના ગોડાઉનમાં આવી રીતે ધૂળ ખાતી હાલતમાં, અને એ પણ પાછી હલકી ગુણવત્તા પણ કોઈ સારી નહીં. જેટલા લોકોને મળી લાભાર્થીને એ લોકોએ બધાએ કમ્પ્લેન કરી કે હલકી ગુણવત્તાની છે, 2-3 મહિનામાં તૂટી ગઈ. એટલે કહેવાનો વિષય એ છે કે સામાજિક ન્યાય અને અધિકારીતાના નિગમો, તમને યાદ હશે કે
2 ફેબ્રુઆરી 2024 જયારે ગુજરાત સરકારનું બજેટ આવ્યું તો નમો લક્ષ્મી અને નમો સરસ્વતીના નામે એમને ધોરણ 9 થી 12 ભણતી વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની સ્કોલરશીપ આપવાનું નક્કી કરેલું. તમે જ મને કહો કે અત્યારે ભાજપના પ્રવક્તા કોઈ ડેટા લાયા હોય લખીને તો એ બતાવે કે કેટલા લોકોને તમે સ્કોલરશીપ 10,000 ની આપી નહીં આપી શકે. એનાથી આગળ જાઉં કે જયારે પાસનું આંદોલન હતું હેમંતભાઈ, જયારે પાસ હા કેરી હલો તમારી વાત પૂરી કરો નિશાંતભાઈ. હું છેલ્લા 2 પોઈન્ટ કહેવા માંગુ છું કે જયારે પાસ અનામત આંદોલન થયું ત્યારે આ જ ગુજરાત સરકારે બિન અનામત આયોગ નું નિગમનું નિર્માણ કર્યું. કોની અંડરમાં? સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અંડરમાં. એમાં કહેવામાં આવ્યું કે ભાઈ વિદેશમાં ભણવું હોય એટલે જે સવર્ણ વર્ગના લોકો છે કે જે આર્થિક રીતે સદ્ધર નથી એમને વિદેશમાં ભણવું હોય કે ડોમેસ્ટિક એજ્યુકેશન કરવું હોય અથવા રોજગાર કરવો હોય તો એમને અરજીઓ કરવાની એમને સરકાર લોન આપશે. છેલ્લા 22 મહિનાથી એ ડિપાર્ટમેન્ટની હાલત એવી છે કે 30ની જગ્યા ઉપર માત્ર 7 કર્મચારીઓ કામ કરે છે. 22 મહિનાથી 4,447 અરજીઓ નેવે મુકાઈ ગઈ છે, ખોટવાઈ ગઈ છે. હજી તો મારી પાસે એટલા મોટા એક્ઝામ્પલ છે આ સામાજિક ન્યાય અને અધિકારી નિગમોના. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિગમ, અંત્યોદય નિગમ, અન્ય જાતિ જનજાતિ નિગમો, હસ્તકલા કુટીર કલા, ઓબીસી નિગમ, કોળી ઠાકોર વિકાસ નિગમ, દિવ્યાંગ નિગમ, બિન અનામત નિગમ, આવા તો અસંખ્ય નિગમોની હાલત 2021 થી ખસ્તા થઈ ગઈ છે. કોઈ ઓડિટ રિપોર્ટ નહીં, કોઈ રિપોર્ટ નહીં કે તમે આ યોજનાનો કેટલા લાભાર્થીઓને તમે સાથ સરકાર આપ્યો. માત્ર ચૂંટણી આવે એટલે નેતાઓ સ્ટેજ ઉપર 4-5 લાભાર્થીઓને બોલાવે, ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બોલાવે અને એમને હાથોહાથ કંઈક ને કંઈક સર્ટિફિકેટ આપે અને પછી અપલોડ કરે એમની વેબસાઇટ પર કે અમારી યોજનાઓનો લાભ આટલા લાખો ને આટલા કરોડો લાભાર્થીઓને મળી ગયા છે. પરંતુ હકીકત તો એ હોય છે કે આમાં 2 વ્યક્તિઓ સફળ થઈ રહ્યા છે, મારા ને તમારા જેવા મિડલ ક્લાસ જે સરકારનો ટેક્સ ભરે છે અને એ સરકારમાં ભરેલા ટેક્સમાંથી સાયકલ જેવી, આ ડોલ જેવી, ડસ્ટબિન જેવી વસ્તુઓ આમ જનતાને, ગરીબ લોકોને, વંચિત લોકોને આપવા માટે જયારે સરકાર યોજના બનાવતી હોય છે એ વસ્તુઓ ખરીદાઈ જતી હોય છે મોંઘા ભાવે, એ પણ મોંઘા ભાવે હલકી ગુણવત્તાની, અને એનું ડિસ્ટ્રીબ્યુશન સમયસર નથી થતું. અને 9મા ધોરણમાં ભણતી છોકરી, બાળકી જયારે મોટી થઈ જાય છે, જયારે કોલેજમાં અભ્યાસ કરવા લાયક થઈ જાય ત્યાં સુધી એના હાથમાં સાયકલ નથી જતી. આનાથી મોટી શરમજનક ઘટના કઈ હોઈ શકે ગુજરાતમાં? શૈલેષભાઈ, એક વાત મે બી તમે એને જે કીધું એનો જવાબ તો આપશો, પણ હું એવી અપેક્ષા રાખું છું કે મુદ્દો ગરીબની જરૂરિયાતનો છે, એક દીકરી માટે બનેલી એક યોજના અને એની વસ્તુનો છે. તો આપણે બધાએ ખૂબ સચેત સભાન થઈને અને ખૂબ નિષ્ઠાપૂર્વક એનો જવાબ આપીએ અથવા હું સવાલ પૂછું. મારો સવાલ એ છે કે આપણે એવું કહીએ છીએ કે કોઈ વ્યક્તિ જ્યારે એવું સ્વીકારે કે આ મારી ભૂલ થઈ છે તો એ ભૂલને સુધારવાનો એક મોકો મળે છે, એમાં એક આત્મબોધ આવે છે અને એ ભૂલને થતી એ ફરીવાર રોકે છે. સરકારી મહેકમાની વાત કરું તો જ્યારે ગરીબ માટે કામ કરવાનું છે તો હું ભૂલની જગ્યાએ ઢીલાશ શબ્દ વાપરું છું. જ્યારે કોઈ એવું સ્વીકારશે કે હા અહીંયા ઢીલાશ થઈ છે, કોઈક માથાકૂટ થઈ છે, કોઈકે કંઈક લાભ લીધો છે, એકવાર સમજશે તો એક જગ્યાએ જે ઢીલાશ થઈ એ બીજી જગ્યાએ નહીં થાય. તો એ ગરીબ સુધી એ વાતને એ પહોંચવામાં એ ખૂબ સરળતા રહેશે. તમે એવું માનો છો કે સરકારના મહેકમા, સરકારનો એક કર્મચારી અધિકારી એ ક્યારેય આના માટે જવાબદાર ઠરશે? કોઈ એવું સ્વીકારશે અથવા કોઈ એવું ઠેરાવશે કે હા આ જવાબદાર છે ને એના કારણે આ થયું? તો ફરીવાર ગુજરાતના એક પણ તાલુકામાં અમારા કેમેરા શોધે તો પણ આ ઢીલાસ કે આ ભૂલ એને ન મળે. શૈલેષભાઈ. હેમંતભાઈ, વીટીવીના પ્રતિષ્ઠિત ન્યૂઝ માધ્યમથી તમે જે સવાલ પૂછ્યો છે અને આજની ડિબેટની જે ચર્ચા છે એમાં સરસ્વતી સાધના યોજના, જે ગરીબ ઘરની બાળાઓ છે, એસસી, એસટી, ઓબીસી અને ઈબીસી એટલે બિન અનામત, હમણાં નિશાંતભાઈ મારા મિત્ર વાત કરતા હતા, ત્રણેયની 6 લાખ કરતા ઓછી આવક જેના માતા પિતાની છે એમને આ સાયકલ મળવા પાત્ર છે. હવે આ સાયકલ જે છે અત્યારે તમારા જે ટીવી સ્ક્રીન પર પણ મેં જોયું કે ભાઈ સાયકલો પડી છે ને સાયકલો અહીંયા છે. હવે આ યોજના છે એ 2016 થી સાયકલો આપવાનું ચાલુ કર્યું. એ પહેલા આપણે રોકડા પૈસા સ્કોલરશીપની જેમ આપતા હતા ને હવે સાયકલો આપીએ છીએ. એટલે દૂર દરાજથી આવતી ગરીબ મા બાપની દીકરી છે એને ભણવા માટે કલ્યા કેળવણી યાત્રા આપણે કાઢી હતી, એના જ અનુસંધાને આ સાયકલ આપવાનું કામ કર્યું છે. હવે રહી વાત જે સાયકલો ક્યાંય પડી છે, એવું આપના સ્ક્રીન પર પણ જોયું ને હમણાં વાત પણ કરતા હતા. હવે જે પડી છે એ એટલા માટે પડી છે એ સ્વીકારું છું,
અને પડી છે એ દેખાય પણ છે, પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી પંચ અને ઈબીસી એટલે એ ચારેય વિભાગ છે એને જે 2022-23 જેટલી સાયકલો મગાવી હતી એ તમામ સાયકલો તમામ દીકરીઓ ઓનલાઈન ડિજિટલ પોર્ટલના માધ્યમથી આપી દીધેલી છે. વાત રહી હવે 23-24 ની, તો હવે માનો કે ગ્રીમકો છે, એમને આ ગ્રીમકો જે છે એ ગ્રીમકો સરકારની એજન્સી છે. એ ગ્રીમકો એટલે ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન. એ સરકારનું સાહસ છે, ગુજરાત સરકારનું. એણે એજન્સીઓને કામ આપ્યું છે. હવે એજન્સીઓએ જે આવતા વર્ષે સાયકલો આપવાની છે એ સાયકલો કોઈ ગોડાઉન પર ઉતારી છે, ક્યાંય બીજી જગ્યાએ ઉતારી છે. હજુ એ સાયકલ રો મટીરિયલ છે. હમણાં આપણા સ્ક્રીન પર દેખાતું હતું, ટાયર નથી અમુક સાયકલને, ખાલી રીંગો છે, એટલે રો મટીરિયલ છે. આખી સાયકલ કમ્પ્લીટ તૈયાર થાય એ પછી જ અનુસૂચિત જાતિ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, ઓબીસી વિભાગ, એસસી વિભાગ, એસટી વિભાગ અને ઈબીસી વિભાગ આ એને હસ્તગત કરતી હોય છે. હવે હસ્તગત કરે ત્યારે તમામ પ્રકારના નોર્મ્સ જે જીઆર હમણાં ભાઈએ કીધું ને મારા મિત્ર નિશાંતભાઈએ 2016 નો જે જીઆર છે એ પ્રમાણેની સાયકલ ગ્રીમકો પાસેથી લેવાની થાય છે. આ જે પડી છે હેમંતભાઈ, એ તમામ સાયકલો અત્યારે ગ્રીમકોના અંડરમાં છે અને ગ્રીમકોએ કોઈ એજન્સીને આપ્યું છે. એટલે એજન્સી હજુ રો મટીરિયલ ત્યાં ભેગું કર્યું. એક કદાચ 2 વર્ષથી હોય, 3 વર્ષથી હોય, પણ એની અમુક જે સ્ક્રેપ થયેલી સાયકલ જે છે એ સરકાર લેતી નથી. સરકારનો સમાજ કલ્યાણ વિભાગ એ લેતો નથી. સમાજ કલ્યાણના અધિકારીઓ અને સમાજ કલ્યાણની ટીમ સંપૂર્ણ રીતે સાયકલ વ્યવસ્થિત હોય અને એના જીઆર ને નોર્મ્સ અને ટેન્ડરના નોર્મ્સ પ્રમાણેની હોય તો જ લે છે. ને એમાં કાંઈ પણ ખામી દેખાય, અથવા તો હમણાં આઈએસઆઈ માર્કાની વાત થતી હતી, એવી પણ ખામી દેખાય તો પણ આ સાયકલ સરકાર લેતી નથી. અત્યારે પડેલી જે છે એ ગ્રીમકોના અંડરમાં આવેલી એજન્સીઓ કે જેમણે અત્યારથી સાયકલ લઈ લીધી છે અને સાયકલ હજુ રો મટીરિયલ કાચું છે, હજુ ક્યાંક હેન્ડલ નથી, ક્યાંક સ્પ્રિંગ નથી, ક્યાંક પેડલ નથી, ક્યાંક ટાયર નથી, એટલે એવી સાયકલો પડી છે. પણ હું ફરીથી કહું છું, આપના ટીવીના માધ્યમથી હેમંતભાઈ તમારી સાથે જયારે બોલતો હોય ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું પડે. હું સભાના અવસ્થામાં અને જવાબદારી પૂર્વક કહું છું કે સમાજ કલ્યાણના કોઈ પણ વિભાગની કન્યાઓને મળવાપાત્ર સાયકલ હોય એ સાયકલો ક્યાંય પડી નથી. જેટલી દીકરીઓની, જેટલી કન્યાઓની, જેટલી પછાત વર્ગની બાળાઓ છે જેની આવક 6 લાખ કરતા ઓછી છે એ તમામને સાયકલો મળી ચૂકી છે. શૈલેષભાઈ, મારો એક તો સવાલ એ છે કે ક્યારેક કોઈ કેમેરામાં દેખાતી વસ્તુઓને આપણે એવું સમજીએ કે મેં મારી આંખે જોયું છે, એ કેમેરા જોવે છે, મારીને તમારી આંખે જોવે છે. તમે એવું કહો છો કે 2022-23 થી લાવીને મૂકી છે, હજુ પણ એ આપવાની છે. હું સમજુ છું. ચલો એક સવાલનો જવાબ આપો કે ગ્રીમકોને પૈસા કોણ આપે છે? કોણ આપે પૈસા? ગ્રીમકો જે છે એ સરકારની જ એજન્સી છે. તો કોણ પૈસા કોણ આપે? સરકારની તિજોરીમાંથી ગયા. હા, 2015 પડેલી સાયકલ એ ભંગાર થાય છે તો શું એ સાયકલ સરકારના પૈસાથી 100 ને આપવાની હતી, 200 મંગાવી હતી, 100 પડી રહી છે? આપણે એ સમજવું પડશે. તમે એવું કહો છો કે રો મટીરિયલને એસેમ્બલ કરીને એને આપવાની હતી, કઈ વાંધો નહીં. કોઈ વ્યક્તિ એવું બરાબર સમજે કે એની પાસે પોતાનું ઘરનું ગોડાઉન નથી, જે કંપની, જે એજન્સીને એને કોન્ટ્રાક્ટ આપ્યો છે એની પાસે કંઈક એ ખુલ્લા આકાશમાં રાખવાની એ જગ્યા છે, એની પાસે કંઈ છત નથી, પતરું નથી જેની નીચે રાખી શકે, તો શું કરવા એ ધૂળ ખાતી વસ્તુઓને બહારથી એ 500, 1000 અને 1500 ના જથ્થામાં મંગાવશે? શું કરવા મંગાવશે? બીજું હું તમને કહું શૈલેષભાઈ, જયારે મારો પત્રકાર કોઈ અહેવાલ માટે રિપોર્ટ કરતો હોય તો એ બરાબર સભાન અવસ્થામાં એ રિપોર્ટ કરતો હોય. જ્યારે આ પ્રવેશોત્સવ યોજાયો અથવા યોજાવાનો હતો એ પહેલા સરકાર એવું કહે છે કે તમે અરજીઓ આપો, મંગાવે છે ઓનલાઈન અરજીઓ. કેટલી અરજીઓ એ કાગળ અને કોઈ દસ્તાવેજોના આધારે રિજેક્ટ કરી છે, એના આધારે કેટલી સાયકલો પડી રહી છે, તો એનો હિસાબ એ તમે લેજો. હું નથી કહેતો કે કોઈ ખોટો એ વ્યક્તિ એનો લાભ લઈ જાય. મારો પહેલો સવાલ. મારો બીજો સવાલ એ છે કે જ્યારે લાભાર્થીની જ તમને નથી ખબર કે કેટલા લોકોને એ વસ્તુ આપવાની છે, તો શું કરવા સરકારની તિજોરીમાંથી મસ્ત મોટા એ ઓર્ડર આપીને એ વસ્તુઓને એ શાળાના ઓરડાઓમાં કે ખુલ્લા મેદાનમાં આપણે સરતી મૂકી દઈએ છીએ? આઈએસઆઈ નો માર્કો નથી, કોણ કહેશે નથી? એ તો એને
મારી દીધો. તમે એવું કહો છો કે સાયકલમાં ટાયર નથી લાગેલા, ભાઈ હશે, એવું હશે, પણ કેટલી સાયકલો સંપૂર્ણ રેડી છે આજે પણ લઈ જવા માટે, જેમાં હવા પૂરો એટલે ઓકે થઈ ગયું. તો એ બધી વસ્તુઓ કેમ પડી રહી એનો જવાબ કેમ કોઈ પૂછતું નથી? તમે તો એ સ્વીકારતા જ નથી ક્યાંક ઢીલાશ છે. હેમંતભાઈ, આપની એ વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છું કે હમણાં વિજયભાઈએ પણ કહ્યું કે એની કોઈ સ્કૂલમાં સાયકલો પડી છે, એટલે સ્કૂલમાં માનો કે કોઈ ઓનલાઈન દીકરીઓએ ફોર્મ ભર્યું છે અને કોઈ દીકરીઓ લેવા નથી આવી અથવા તો કઈ રીતે પડી છે, એવી જે બાબતો છે એમાં કાયદેસરના પગલા લેવા જોઈએ. અને હમણાં ઋષિકેશભાઈએ પણ કહ્યું છે કે આમાં ક્યાંય ગેરરીતિ દેખાશે તો આ રાજ્ય સરકારે આપના વીટીવીના માધ્યમથી પણ અમને આની જાણ થઈ છે અને બીજા માધ્યમોથી પણ જાણ થઈ છે. એમ છતાં પણ અમે આખી વાત કરી છે, એમ છતાં પણ ક્યાંય ભૂલ ચૂક મિસ્ટેક કે ખામી દેખાશે તો એ અધિકારી હશે, ક્લાર્ક હશે, પદાધિકારી હશે કે કોઈ પણ વ્યક્તિ હશે કે પ્રિન્સિપાલ હશે કે કોઈ સમાજ કલ્યાણનો વ્યક્તિ હશે, એ તમામની ઉપર કાયદેસરના પગલા લેવાશે. પરંતુ હમણાં ભાઈએ કહ્યું કે મારી ભત્રીજીને સાયકલ નથી મળી, પરંતુ આપ એસસીમાં, એસટીમાં, ઓબીસીમાં અથવા તો જનરલમાં આવો છો તો તમારી 6 લાખ કરતા ઓછી આવક હોય તો એમને મળવા પાત્ર છે, એમ છતાં નથી મળી તો આપનો આ પ્રશ્ન પણ સરકાર સુધી અમે રજૂ કરીશું. સરકારની ફરજ છે લોકોના પ્રશ્નોનું નિવારણ કરવું, એ સરકારની ફરજ છે. વિજયભાઈને કંઈક કહેવું છે. વિજયભાઈ બોલો. વિજયભાઈ, ખેડા જિલ્લામાં જે જવાબદાર છે એના અમે પગલા ભરાશે. હા, એ તો એ કહે છે કે બધાની સામે લેવાશે. હવે તો અમે લોકોએ પણ રિપોર્ટ કર્યો તો અમે પણ ધ્યાન રાખશું કે તપાસશું. ગઈ સાલ 2023 ના અમારા બાળકોને નોંધા નહીં, પણ ખેડા જિલ્લામાં કોઈ એમના સાયકલ મળી જ નથી, જે અત્યારે 10મા આવી ગઈ છે. બરાબર છે? ઓકે, ફાઇન. તો એ જે જવાબદાર છે જયારે નિર્ણય નહીં લઈ શક્યા તો એની અમે પગલા લેવાશે કે કેમ? તમે એકદમ યોગ્ય સવાલ પૂછ્યો છે, એનો જવાબ પણ હું લઈશ. નિશાંતભાઈ, તમારે કંઈક કહેવું છે, પછી હું રમેશભાઈ પાસે આવું. નિશાંતભાઈ બોલો. નિશાંતભાઈ, હા, ઓકે. હેમંતભાઈ મારે બે વાત ડિસ્કસ કરવી છે. જી. માન્યવર શૈલેષભાઈ જે બોલ્યા કે સાયકલ હજી એવી અવસ્થામાં છે કે પ્રોપર એસેમ્બલ નથી થઈ, તો એવી કઈ કંપની અને એવી કઈ દુનિયાની મેન્યુફેક્ચરિંગ યુનિટ છે કે એનું જે આર્ટિકલ હોય એ પ્રોપર રીતે એનું જે મેન્યુફેક્ચરિંગ ના થયું એના સિવાય જ બહાર માર્કેટમાં લાવી દે. બીજો સવાલ હું એમને કહેવા માંગુ છું કે તમે બધા અધિકારીઓની વાત કરો છો તો ખાલી એટલું કહી દો કે આજે સાયકલો જે વેડફાઈ ગઈ, જે અત્યારે એવી અવસ્થામાં નથી કે કોઈ બાળકી, ગરીબ બાળકીના ઘરે આપણે એને આપી શકીએ, તો શું તમે અધિકારીઓના પગારમાંથી આ જેટલી પણ અમાઉન્ટ થતી હશે 1500, 2000 ગુણ્યા 4000 જેટલા પણ થતા હશે, શું એ અધિકારીઓના પગારમાંથી કાપવાના છો તમે એ રીતનું વાત કરો? કારણ કે આની પહેલા પાસ્ટમાં જે 5 વર્ષ પહેલા ને 2 વર્ષ પહેલા મેં તમને જે 6 એક્ઝામ્પલ આપ્યા હેમંતભાઈ, કોઈ અધિકારીને કોઈ સજા નથી થઈ, કોઈ અધિકારી સસ્પેન્ડ સુદ્ધા નથી થયો, કોઈ અધિકારીની બદલી સુદ્ધા નથી થઈ, બધા એવી એવી પરિસ્થિતિમાં રહ્યા છે. એટલે આ ભ્રષ્ટાચાર રૂપી તમે જે ચર્ચા કે થોડી લોજિકલ વાત કરવાની રાખો કે સાયકલ તમે જો વીટીવીના કેમેરાએ જે બતાવ્યું 2023 નો એના પર સિક્કો છે, એના ઉપર જે આખું ગુજરાત સરકારનો સિમ્બોલ, એટલે જે મેન્યુફેક્ચરર છે એને સરસ મજાની ટાયર વગરની પેલી ટ્યુબ વગરની તમને સાયકલો આપી દીધી, ગોડાઉનમાં મૂકી દીધી અને એના પર ધૂળ ચડી ગઈ અને ખસ્તા હાલત થઈ ગઈ. હું માનું છું નિશાંતભાઈ કે ગુજરાતના ગરીબની તમે ચિંતા કરો છો એ જ સૌથી મોટી વાત છે, અને એના કારણે સરકારી અધિકારીઓને પણ એ ક્યાંક એ દબાણ બનતું હશે કે કોઈ તો છે પૂછવા વાળું, કોઈ તો છે જેને ખબર પડે છે. શૈલેષભાઈ 30 સેકન્ડ છે તમારી પાસે, પછી હું રમેશભાઈ પાસે આવું છું. નિશાંતભાઈ, તમામ સાયકલો જે પડી છે એ ગુણવત્તાવાળી હશે તો જ સરકારમાં લેવામાં આવશે. એ બધા કદાચ ગમે તેવો સિમ્બોલ હોય, અને તમે કઈ રીતે સાયકલો અને કઈ રીતે ગરીબોને મદદ કરાય છે એ માત્ર તમે વિભાગોના ને કોઈ બોર્ડ નિગમોના નામ બોલી જાઓ એનાથી નથી થતું. ગરીબ કલ્યાણ મેળામાં ક્યારેક આટો મારો તો તમને ખબર પડશે. અને ગુણવત્તા કોને કહેવાય ને એ તો બોફર્સમાં પણ આપણે જોવું હતું તમારા વખતમાં, જે બોફર્સ કૌભાંડ થયા ને એમાં ગુણવત્તા જોવાની જરૂર હતી. આમાં તો અમે કન્યાઓનું ધ્યાન જ રાખીએ છીએ. ખરીદવાની હોય તો પણ ભલે, સાયકલ ખરીદવાની હોય તો પણ ભલે. પહેલાની વાત ગુણવત્તા તો લોકોના ટેક્સના પૈસાથી ખરીદાય છે, તો ગુણવત્તા તો ટકાટક હોવી જોઈએ. સાયકલો છે, ચલો હું સમજુ છું, એ હું એમને સમજાવું છું. પછી ચલો એક મારે પહેલા બ્રેક લેવો પડશે. એક સવાલ અમે જનતાને તમને પૂછ્યો હતો કે સાયકલો જો ધૂળ ખાય, ગરીબને આપવાની વસ્તુ જો ધૂળ ખાય, તો સામાજિક કલ્યાણ ન્યાય વિભાગમાં એની જવાબદારી એ કોઈને કોઈ રીતે એ ફિક્સ થવી જોઈએ કે નહીં થઈ જોઈએ? સામાજિક કલ્યાણ વિભાગમાંથી જવાબદારી ફિક્સ થવી જોઈએ કે નહીં થવી જોઈએ? જે જનતાનો મત છે 92% લોકો કહી રહ્યા છે, 92% લોકો કહી રહ્યા છે
કે આની જવાબદારી તો ફિક્સ થવી જોઈએ. હું માનું છું કે આપણો મત એ ગરીબના પક્ષે હંમેશા હોવો જોઈએ એવું હું માનું છું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત કરું છું આપનું મહામંથનમાં. રમેશભાઈ, એક તમારા પત્રને પણ મેં વાંચ્યો તો મને એવું થયું કે આજે આ વાતની સાથે તમારા મુદ્દાને પણ જોડવો જોઈએ. તમે એવું કીધું હતું કે દિવ્યાંગોને જે સાધન સામગ્રી ગરીબ કલ્યાણ મેળામાં મળે છે એ ક્યાંક સબ સ્ટાન્ડર્ડ હોય છે ને એના કારણે જે એનો ઉપયોગ છે એ થઈ શકતો નથી. એનો જે હેતુ છે એ સરતો નથી. તમે સરકારને કહો, અધિકારીઓને કહો તો એ સાંભળતા નથી. ફરી પાછો એક ગરીબ કલ્યાણ મેળો આવે, ફરી પાછી એક સાયકલ એ દોહરાય, અને મેં કીધું એમ કે હજારો કરોડ રૂપિયા એક સારી યોજનામાં નાખ્યા પછી એનો જે એન્ડ યુઝર છે એ ગરીબ છે એને એનો લાભ ન મળે, એના માટે કોઈ ઉપયોગમાં ન આવે. રમેશભાઈ, કહો મને શું મુદ્દો છે? હાજી, નમસ્કાર હેમંતભાઈ. જી, કે જે આ સરસ્વતી સાયકલ યોજના છે, સામાજિક ન્યાય અધિકારીતા નીચે આવે છે, દિવ્યાંગ નિગમ છે, પછી સમાજ સુરક્ષા છે, આ બધું છે ને એક સામાજિક ન્યાય અધિકારીતા નીચે આવે છે. અને જેની આરટીઆઈ આજે 5મો દિવસ છે મેં માગી એની સાહેબ, જે સાધન સહાય આપવામાં આવે છે. મારી પહેલાના જે વક્તા કહેતા હતા કે લગભગ 4000 સાયકલ આવે સાહેબ, 7200 રૂપિયાની આ સાયકલ ખરીદી કરે છે. ગ્રીમકો વાળાની આરટીઆઈ છે સાહેબ. હવે એમાંથી સાહેબ અમારે જો સાધન સહાયની વાત કરવામાં આવે તો વિકલાંગોને રોજગારીની વાત કરવામાં આવે છે કે 20,000ની સાધન સહાય આપવામાં આવે છે, જે 5 વર્ષે આપવાની હતી એને હવે 3 વર્ષે કરી. હવે સાહેબ એક કઈ વસ્તુ એવી છે કે 3,490 રૂપિયાની અંદર તમે રોજગારી મેળવી શકો. આ વિકલાંગો જોડે એક ખરેખર મજાક છે સાહેબ. અને સાયકલની પણ અમારે 5 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા સાયલાથી લગભગ 4,000 ટ્રાયસિકલ પણ ત્યાં ધૂળ ખાતી હતી. આજે સાહેબ જુનાગઢની અંદર વિકલાંગોને સાધન સહાય 2022ના પડ્યા છે, હજી દેતા નથી. મેં ઘણી બધી રજૂઆત કરવામાં આવી છે તો ઓફિશિયલી એમ કહેવામાં આવે છે કે અમને ઉપરથી આદેશ નથી. સાહેબ, આદેશ અધિકારીઓએ તો ખરેખર કામ કરવું જ છે, આવી ગયું હોય તો વિતરણ કરવું જ છે, પણ ઉપલે જે ઉપરથી આદેશ થાય તો જ આપવામાં આવે છે. હાલ તમે જુનાગઢ જાઓ ત્યાં ધૂળ ધાણીને રદ થઈ ગઈ છે. ઈ સાયકલ છે, ફ્લોર મિલ છે સાહેબ, સીવણની જે કીટ છે એ સાહેબ મને એવું લાગે કે આ ચોમાસું જશે ને એટલે ત્યાં ને ત્યાં રદ થઈ જશે. અને આ જે તમામ સામાજિક ન્યાય અધિકારીતામાંથી જે કઈ વિભાગને સહાય જે આપવામાં આવે છે એકદમ સાહેબ એકદમ હલકી ગુણવત્તા આપવામાં આવે છે, નરું અને સત્ય છે સાહેબ. જે ફ્લોર મિલ વિકલાંગોને જે આપવામાં આવે છે એમાંની જો વાત કરવામાં આવું સાહેબ હેમંતભાઈ, 1 કિલો ઘઉં નથી દણાણા. આજ ઘંટી મારી પાછળ પડી છે સાહેબ, એમ નામ મૂકી દીધી સાહેબ. કેટલી હલકી ગુણવત્તા આપે છે તમામ વિકલાંગોને. એક ટ્રાયસિકલ આપવામાં આવે છે ને સાહેબ, 12 મહિનામાં એમાં કાટ લાગીને આપને આપ જે વેલ્ડિંગ કર્યું હોય ત્યાંથી તૂટી જાય છે. આ નરું અને સત્ય છે સાહેબ. મેં બહુ રજૂઆત કરી. હવે સાહેબ તમે જુઓ, 11,80,000 વિકલાંગોની અરજીમાંથી સાહેબ આરટીઆઈ આંકડા છે, હજી 5 દીથી આવી, એમાં ફક્ત 9,000 લોકોને જ લાભ મળ્યો છે. આ સામાજિક ન્યાય અધિકારીતા છે સાહેબ. અને તમે જે 20,000નું લખે છે સાહેબ, એ લોકો 3,940 રૂપિયાની સાધન સહાય આપે છે. બહુ વિકલાંગો જોડે મજાક કરે છે સામાજિક ન્યાય અધિકારીતા. ઓકે રમેશભાઈ, તમે તમારો પોઈન્ટ સમજો, હું એનો જવાબ લઉં. શૈલેષભાઈ, એક વાત તો એ છે કે આપણે એવું કહીએ છીએ કેટલીક કહેવતોમાં, હું શરૂઆતનો શબ્દ નહીં બોલું, કે ફલાણી વ્યક્તિ પણ આ 5 ઘર મૂકી દે, આપણે એવું કહીએ છીએ. શું એ દિવ્યાંગો માટે ખરીદાતી વસ્તુ, એ ગરીબ માટે ખરીદાતી વસ્તુ એ ના મૂકી શકીએ કે આમાં કંઈ નહીં લેવાનું, કોઈએ નહીં લેવાનું, સરકારની એક પણ એજન્સીએ નહીં લેવાનું, ગ્રીમકોએ પણ એમાં કંઈ નહીં લેવાનું, એના અધિકારીએ પણ કંઈ નહીં લેવાનું. 7,000 રૂપિયાની સાયકલ ખરીદવું તો 7,000 રૂપિયાની ગુણવત્તાવાળી એક જબરજસ્ત સ્ટાન્ડર્ડ વાળી સાયકલ એને મળે. એક ઘરઘંટીની કિંમત 15,000 રૂપિયા હોય, 20,000 રૂપિયા હોય તો એ 15,000 રૂપિયામાં જ ખરીદાયેલી વસ્તુ એ આ ગુજરાતના દિવ્યાંગ વ્યક્તિને મળે, જેનાથી એનો ઘર સંસાર એ ચલાવી શકે, એનું પેટિયું એ રળી શકે, કારણ કે એનું તો
કોઈ હોતું નથી. તો તમને નથી લાગતું કે નાના એવા એક છોડ ઉછેરવામાં પણ ફોટો પડાવીને ફેસબુક અને ટ્વિટરમાં મૂકવાના એ લોકસેવકના આજના વ્યવહારમાં આ બધી વસ્તુઓ પણ ક્યાંક આવે છે કે એ પણ ગરીબ કલ્યાણ મેળામાં જાય, એ ગરીબને અપાતી વસ્તુઓની ચેક કરે, ચકાસણી કરે ને એ પણ એ અધિકારીને સવાલ પૂછે કે આ કેટલામાં લાવ્યા છો અને કેટલાની આ વસ્તુ છે, કોને તમે આપી રહ્યા છો ને કોને તમે નથી આપી રહ્યા. અને તમને નથી લાગતું કે એ ચેક એન્ડ બેલેન્સ પણ એ લોકસેવકની પોતાની જવાબદારી છે? હેમંતભાઈ, ભારતીય બંધારણના સમાનતાનો જે અધિકાર છે એમાં દિવ્યાંગ હોય, મહિલા હોય, પછાત હોય, તમામને સમાન રીતે સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર છે. એમાં દિવ્યાંગ લોકો જે છે એની જે યોજનાઓ છે એમાં ક્યાંય કોઈએ સેજ પણ કઈ ખોટું કર્યું છે તો એના ઉપર કડકમાં કડક પગલા લેનારી આ સરકાર છે. અને સાયકલની વાત જે છે એ સાયકલમાં ક્યાંય પણ કોઈ દીકરી જે છે એ દીકરીને સાયકલ ન મળી હોય, હમણાં નિશાંતભાઈ વાત કરતા હતા, વિજયભાઈ વાત કરતા હતા, મારે તમારા મંચ પરથી કેવું છે કે એક પણ એવી દીકરી બતાવો જે એસસી, એસટી, ઓબીસી અને ઈબીસી માં આવતી હોય અને એની 6 લાખ કરતા ઓછી આવક હોય અને એને ઓનલાઈન ફોર્મ એના સ્કૂલ મારફત ભર્યું હોય અને એને સાયકલ ન મળી હોય એવી એક પણ દીકરી અત્યારે ગુજરાતમાં નથી. તમામ દીકરીઓને સાયકલ આપી દીધી છે. જે ગ્રીમકો અને એજન્સીઓ પાસે આ જે દિવ્યાંગ લોકોની જે યોજના છે એ સમાજ સુરક્ષામાં આવે છે અને સમાજ સુરક્ષાને પણ ગ્રીમકો જ ટ્રાયસિકલ આપે છે, જે 3 વ્હીલ વાળી સાયકલ જે છે. અને જે દિવ્યાંગોને જેને કહેવાય કે સારી રીતે જીવવા માટે અને કદમથી કદમ અને તાલથી તાલ મિલાવવા માટેની જે યોજના છે એ યોજનામાં પણ હજુ તમારા માધ્યમથી કહું છું એમાં પણ ક્યાંય ભ્રષ્ટાચાર થયો હશે કે ક્યાંય સેજ પણ ખોટું થયું હશે તે ખોટું કરવા વાળાને છોડવાની આ સરકાર નથી. મારા પત્રકારોએ શાળાએ જતી દીકરીઓને એ પૂછશે, એ ક્યાંક જોશે તો હું મારી ચેનલ પર એ પણ બતાવીશ કે કોણ જરૂરિયાત વાળું એ તાલુકાઓમાં હતું જ્યાં સાયકલો ધૂળ ખાતી. ત્યાં તમે મને એક લેસન આપીને જાઓ છો આ ચર્ચાના અંતે. નિશાંતભાઈ, લાસ્ટ 1 મિનિટ છે તમારા માટે. એ ચર્ચા કરતા હતા કે એક પણ દીકરી એવી નથી ગુજરાતની ગરીબની કે જેને આ મળવા પાત્ર હોય ને એને મળ્યું નથી. નિશાંતભાઈ. હેમંતભાઈ, હું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા માનનીય શ્રીમાન શૈલેષભાઈને ઓપન ચેલેન્જ આપું છું મહામંથનના માધ્યમ દ્વારા કે હેમંતભાઈ ગોલાની એક જગ્યા નક્કી કરે. આ જે ગરીબ બાળકીઓને જે સાયકલ આપવામાં આવે છે, સાયકલ લાવવામાં આવે, આ સાયકલમાં બેરિંગ નથી વપરાતી, બુશિંગ વપરાય છે. અને બેરિંગ નોર્મલી સાયકલમાં હોય તો ઘર્ષણ ઓછું થાય, તમે નોર્મલ વે થી ચલાવી શકો. આમાં બુશિંગ છે. હું ભારતીય જનતા, તમે એક ટેકનિશિયન બોલાવો અને જો એ ટેકનિશિયન આમાંથી બેરિંગ કાઢીને બતાવે બુશિંગની જગ્યા ઉપર તો એ ટેકનિશિયનને મારા તરફથી 25,000 નું ઇનામ. પણ એવું નથી. ભાજપના નેતાઓના બાળકોને કહો કે બુશિંગ વાળી સાયકલ એક વખત જીવનમાં ચલાવીને બતાવે તો એમને ખબર પડી જશે કે બુશિંગ વાળી સાયકલમાં કેટલો ભાર પડે. આ તો ગરીબ બાળકીઓને આપવાની વાત છે અને એમાં પણ તમે બુશિંગ વાપરો, બેરિંગ નથી વાપરતા તો કયો આઈએસઆઈ નો માર્કો? કઈ ક્વોલિટીની વાત કરી રહ્યા છો ભાઈ તમે? અને કઈ વાત કરી રહ્યા છો કે બાળકીઓને તમામ સાયકલ આપવામાં આવે છે? તમે એને સાયકલ નામે આજે શૈલેષભાઈ, નિશાંતભાઈ, હિતેશભાઈ, વિજયભાઈ અને રમેશભાઈ, પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ છતાંય શૈલેષભાઈ, આજે જે કોઈ સવાલો પૂછાયા, હું માનું છું કે સરકારનો એક ખૂબ મોટો મહેકમો એ નોટ, પેન, કાગળ, કમ્પ્યુટર લઈને નીકળે અને છતાંય એ શોધી ના શકે એટલી બધી વાતો, એ એટલા બધા સવાલો એ આજે પૂછાયા છે. શરૂઆતમાં મેં કીધું, એ અંતમાં કહું છું કે એ સવાલોના જવાબ મળી જાય તો હું માનું છું કે સરકારની તમામ યોજનાઓ એ સાર્થક ગણાશે અને કદાચ એ આપણે કલ્યાણ રાજ્ય કહીએ છીએ એની વિભાવના પણ એ સૌથી વધારે સાર્થક એ ગુજરાતમાં થશે. હું સૌથી વધારે રાજી થઈશ અને આ મહામંથન પણ ફરીવાર નહીં કરું એની પણ હું તમને ગેરંટી આપું છું. પાંચે પાંચ વક્તાઓનો આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.